નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક ઘટના બને છે। તેમાં ટ્રાફિક પોલીસને એક ભાઈ છે કાર ચાલક તેમને ગાળો ભાંડે છે અને પોલીસ સાથે આ દુર્વ્યવહારની ઘટનાઓ આવી વધતી દેખાઈ રહી છે। તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ। પ્રશાંતભાઈ, આ પોલીસ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ વચ્ચે પણ અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવી ઘટના બની હતી। એક યુવતીએ પોલીસ સાથે એવું અસભ્ય વર્તન કર્યું હતું અને પોલીસવાળાએ પછી એમના પર હાથ ચાલાકી કરી હતી અને હવે આ ફરી ઘટના બહુ ટૂંકા ગાળામાં ફરી બની છે, જેમાં પોલીસને ગાળો ભાંડી રહ્યા છે અને પોલીસ સામે મને લાગે છે કે એ રીતે પ્રતિક્રિયા નથી આપી રહ્યા। તો એક તો મામલો શું છે ને આવી પ્રકારની ઘટનાઓ કેમ વધી રહી છે? કિરણ, આપણે વાતની શરૂઆત કરીએ એની પહેલાં જે દર્શકોએ આ સ્ટોરી જોઈ નથી એને આપણે સ્ટોરી વિશે પણ થોડું કહી દઈએ। ઘટના એવી છે કે અમદાવાદના રાણીપ વિસ્તારની અંદર ડી-માર્ટ આવેલું છે। ત્યાં એક કાર ચાલકને પોલીસ રોકે છે, ફોટો પાડે છે, એટલે એનો મેમો બનાવે છે, કારણ કે એણે સિગ્નલ જમ્પ કર્યું હતું। આ કાર ચાલકને ગુસ્સો આવે છે અને કાર ચાલક એની સામે ગાળો બોલે છે। આ વિડીયો જે છે એ દર્શકોને કહેવું છે કે આપણે ત્યાં એક મર્યાદા એવી છે કે આપણે જે ગાળો છે તે બતાડી શકતા નથી કે સંભળાવી શકતા નથી, પણ રીલ સ્વરૂપે આ જે વિડીયો ચાલ્યો છે એ 20 લાખ કરતાં વધુ લોકોએ આ ઓરિજિનલ વિડીયો જોયો છે। આ ખૂબ વાયરલ થયેલો વિડીયો છે। તો પહેલાં દર્શકોને આપણે આ વિડીયો બતાડી દઈએ કે ઘટના શું હતી। હવે દર્શકોએ આ વિડીયો જોયો। હવે આ કંઈ પહેલી ઘટના નથી પોલીસ સાથે દુર્વ્યવહારની, અને એમાં પણ ખાસ કરી કે જેમની પાસે કાર છે એટલે 4 વ્હીલ છે એમનો તોર્ક એક જુદો હોય છે। એ લોકો પોલીસને મને એવું લાગે છે માણસ ગણવા પણ તૈયાર હોતા નથી, એવી સ્થિતિ નિર્માણ થાય છે। અને આ ઘટનામાં પણ એવું જ થયું। હવે આ ઘટનાની હવે FIR થઈ ગઈ છે। આ મૂળ જે ઘટના છે એ FIR મેં જોઈ। આ જે માણસનું નામ છે એ મહેશ ભરવાડ છે, અમદાવાદના નવા વાડ વિસ્તારમાં રહે છે। અને મને ચોક્કસ લાગે છે કે મહેશ ભરવાડે જે વ્યવહાર કર્યો પોલીસ સાથે, પોલીસને ગાળો આપીને, કદાચ મહેશ ભરવાડને ત્યારે એવું લાગ્યું હશે કે આ બહાદુરી છે, તો બહાદુરી નહોતી, પણ જે પ્રકારે ગાળોનો પ્રયોગ થયો મને લાગે છે કે મહેશ ભરવાડના પરિવારજનો કે મિત્રો આ વિડીયો જુઓ તો એમને પણ શરમ આવે એ પ્રકારનો આ મહેશ ભરવાડનો વ્યવહાર છે। હવે મહેશ ભરવાડ સામે ટ્રાફિક B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ ઇન્સ્પેક્ટર અલકા ઠાકુર આ બનાવની તપાસ કરી રહ્યા છે। ઘટના એવી છે કે 3 તારીખની પહેલી ઘટના છે। 3 તારીખે ડી-માર્ટ પાસે રેડ સિગ્નલ હતું ત્યારે આ મહેશ ભરવાડ પોતાની આલિશાન કાર છે, ફોર્ચ્યુનર કાર છે, અને ફોર્ચ્યુનર કારમાં નીકળે છે, રેડ સિગ્નલ જમ્પ કરે છે, પોલીસે કારને અટકાવે છે, એનો ફોટો પાડે છે અને મેમો જનરેટ થાય છે। ત્યારે થોડીક બોલાચાલી કરે છે પણ પછી મહેશ ભરવાડ ત્યાંથી નીકળી જાય છે। 4 તારીખે ફરી વખત મહેશ ભરવાડ એ પોઈન્ટ ઉપર આવે છે। હું કોણ છું, તું મને ઓળખતો નથી, તારા પટ્ટા ઉતારી લઈશ, તને સસ્પેન્ડ કરાવી દઈશ, હમણાં હું માણસ લઈને આવું છું, મારી ગાડીમાં જો કેટલા પૈસા છે, એવા બધા ડાયલોગો બોલે છે, પોલીસને બેફામ ગાળો આપે છે। અને પછી આ જે વિડીયો હું કહું છું આપણે અત્યારે દર્શકોને બતાડ્યો, એ વિડીયો ખૂબ વાયરલ થયો અને અત્યાર સુધી એટલે સવારે મેં જોયું હતું કે રીલમાં એ 20 લાખ કરતાં વધુ લોકોએ જોયો। આ બધાની નજરમાં આ મહેશ ભરવાડ નામની વ્યક્તિ શરમજનક સ્થિતિમાં મુકાઈ હશે। હવે મહેશ ભરવાડની ધરપકડ થશે, કાર્યવાહી થશે,
બધું જ થશે. પણ આ ઘટના અવારનવાર બની રહી છે. આવું કેમ બને છે? તો પહેલાં તો એવું છે કે આપણો અહંકાર જે છે એ ખૂબ મોટો થઈ રહ્યો છે. આપણને એવું લાગે છે કે આ રસ્તે ઊભી રહેલી પોલીસ આપણને માત્ર પરેશાન કરવા જ ઊભી છે. આપણે મનમાં ધારી લીધું છે. ગુસ્સો છે એના પ્રત્યેનો. હું હેલ્મેટ નથી પહેરતો, હું પીયુસી નથી રાખતો, હું ઇન્સ્યોરન્સ નથી રાખતો, હું સીટ બેલ્ટ નથી પહેરતો, હું રેડ સિગ્નલ જમ્પ કરું છું, હું ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતો, મને પોલીસ ક્યારે પકડે છે? મૂળ તો હું નિયમમાં જ ચાલું છું અને મને પોલીસે રોક્યો તો મારી પાસે બધું જ છે. પણ મેં મનમાં ધારી લીધું છે કે રસ્તે ઊભો રહેલો આ પોલીસવાળો છે કે ટીઆરબી જવાન છે, બદમાશ છે, એ હપ્તો લેવા માટે જ મને રોકે છે. એટલે જ્યારે રોકે છે ત્યારે વાત થતી નથી, સીધો ઝઘડો શરૂ થઈ જાય છે. અને એમાં પણ મેં ખાસ નોંધ્યું છે કે કાર ચાલક હોય જેની પાસે કાર છે એ તું પણ જોજે કે જ્યારે પોલીસ એને રોકે છે ને કારમાંથી ઉતરતો પણ નથી. એ પોતાની સીટ ઉપર બેસી રહે છે. પોલીસવાળાની પાસે જાય છે, વાત કરે છે, લાઇસન્સ ચેક કરે છે, મેમો આપે છે, જે કંઈ. કારવાળાનો અહંકાર એ કાર કરતાં મોટો છે. તો આવી બહુ બધી ઘટનાઓ ઘટી રહી છે જેમાં મને એવું લાગે છે કે પોલીસ તો પોલીસનું કામ કરવાની છે. પોલીસને માની લો કે કોઈ ભૂલ છે, આ ઘટનામાં તો વિડીયોમાં દેખાય છે કે પોલીસની કોઈ ભૂલ નથી, માની લો કે પોલીસની ભૂલ છે, પોલીસ કંઈક ખોટું કરે છે, તો આ પદ્ધતિ નથી પોલીસને ગાળો આપવાની. એની હાયર ઓથોરિટી પાસે આપણે જઈ શકીએ છીએ, જવું જોઈએ, ફરિયાદ કરવી જોઈએ. પણ આ રીતના પોલીસ સાથે નિર્લજ્જતા આચરીએ, હું નિર્લજ્જ શબ્દ વાપરું છું, નિર્લજ્જતા આચરીએ તે વ્યાજબી નથી. પણ આમાં ઘણા જ્યારે આવો વિડીયો વાયરલ થાય છે ત્યારે લોકમાનસમાં એવી છાપ આપણને દેખાય છે કે એ લોકોનો પોલીસ પ્રત્યેનો ગુસ્સો લોકોને એવું લાગે છે કે વાજબી છે, કાં તો એમ ચલાવી લે છે કે ભાઈ હા પોલીસને આવું તમે એનો ઉત્તરો આપ્યા, પણ પોલીસ પ્રત્યેનો આપણો આક્રોશ કેમ છે? હું એ જ કહું છું કે પોલીસ તરફનો આક્રોશ આપણો પોતાનો નથી. પાછો તને પકડ્યો તો બરાબર છે. હમણાં જ એક હું બહુ નજીકના વ્યક્તિની વાત કરું, જો તમારું કામ પતી જાય પોલીસ સાથે, એનું વાહન ટો થઈ ગયું મારી નજીકની વ્યક્તિનું. સામાન્ય રીતે જે લોકો મને ઓળખે છે એ લોકો મને ફોન કરતા નથી કે તમે પોલીસને ભલામણ કરો, કારણ કે હું પોલીસને કોઈ દિવસ ભલામણ કરતો નથી. હવે કયા ટોઈંગ સ્ટેશન ઉપર લઈ ગયા છે એવું પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો. ત્યાં ગયા પછી ટોઈંગ સ્ટેશનવાળાએ એવું કીધું કે 700 રૂપિયા દંડ થશે. એટલે આ વ્યક્તિએ એવું કીધું કે પતાવો ને. આખરે પતાવવામાં એ વાત 400 રૂપિયા ઉપર પૂરી થઈ અને 400 રૂપિયા આપીને અંડર ટેબલ 400 રૂપિયા આપ્યા અને રસીદ લીધા વગર વાહન મળી ગયું. તો આમાં આપ વડાય છે કે મેં કેવું સસ્તામાં પતાવ્યું. એટલે પૈસા આપીને જો મારું કામ પૂરું થતું હોય તો મને કોઈ વાંધો નથી. પૈસા હોય ને, ઘણા કિસ્સામાં તો મારી પાસે પૈસા નથી. એટલે પોલીસ તો તમને કોઈ દિવસ એવું નથી કહેતી કે મને હપ્તો આપો. પોલીસની ઈચ્છા હોય તો પણ, પોલીસને પૈસા ખાવા હોય તો પણ, પોલીસ તો તમને કાયદાની પરિભાષામાં એવું કહે છે કે તમારે દંડ ભરવાનો છે. હું એવું કહું છું પોલીસને કે સાહેબ પતાવો ને. હું શરૂઆત કરું છું. પોલીસ લાંચ માગતી નથી, મને લાંચ આપવાની ઉતાવળ છે. કેમ? એક તો મારે નિયમ પાળવો નથી અને બીજું કે મારે મારા નિયત સ્થળે પહોંચવાનો સમય બગડી રહ્યો છે. આ બધું કર્યા પછી છેલ્લે હું કહું છું કે પોલીસ બદમાશ છે. તો બદમાશ કોણ છે? એ તો લાંચ માગતો નથી, પણ લાંચ આપનારને ઉતાવળ છે એની બદમાશી વિશે તો આપણે વાત નથી કરતા. હા, એટલે આ તમે લોકોના પક્ષની વાત કરી કે એમને લાંચ આપવાની ઉતાવળ છે, પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ટ્રાફિક મેનેજ નહીં થતો, એવી જગ્યાએ પોલીસ નથી હોતી. એક મુદ્દો એ છે. અને બીજું કે જ્યારે એવા પોઈન્ટ ઉપર પોલીસ ઊભી હોય છે કે જ્યાં માણસ ભાગી ના શકે, એટલે પોલીસ એવો ચય કરીને પોઈન્ટ પકડે, એટલે એ પણ મુદ્દો આવે છે લોકોના પક્ષનો. ચોક્કસ વાત. હું તને જ એક સવાલ પૂછું છું કે અમદાવાદમાં તું રહે છે અને જ્યાં ટ્રાફિક જામ લાગે છે, અહીંયા ટ્રાફિક જામ કેમ લાગે છે એવું પૂછવા તું કોઈ ટ્રાફિકના સિનિયર અધિકારી પાસે ગયો?
ના, હું નથી ગયો. જો તું પત્રકાર છે તો તું નથી જતો, તો સામાન્ય માણસ તો જતો જ નથી. હા, બરાબર. હવે સામાન્ય માણસને કંઈ કરવું નથી, ખાલી તમે ચૂંટણીના દિવસે બટન દબાવી દો એટલે તમારી ફરજ પૂરી થતી નથી. નાગરિક તરીકેની તમારી ફરજ છે. તમને સવાલ પૂછવાનો, જવાબ માગવાનો અધિકાર છે, તો જાઓ. હવે ટ્રાફિક જામ લાગે છે કે પોલીસ આમ ખૂણામાં સંતાઈને ઊભી રહી છે શિકારની શોધમાં, એટલે તમે એને ગાળ આપશો તો વ્યાજબી નથી ને. એને તો ટ્રાફિકનો ભંગ કરનારને પકડવાના જ છે, પણ તારી વાત સાચી છે. એ એવી જગ્યાએ સંતાઈને ઊભો રહે છે કે શિકાર આવ્યો નથી ને ગયો નથી, કે હમણાં આખો શિકાર થઈ ગયો, એવી રીતના કરે છે. આ બધું હોવા છતાં કિરણ, હા, એટલે પહેલાને તો આપણે વાજબી ઠેરાઈ જ ના શકાય, પણ તમારી વાત એ સાચી છે. પણ હવે કેવું થયું છે કે વિડીયો બહુ બધા આવે છે, વિદેશના પોલીસના વિડીયો આવે છે, વિદેશમાં કેવી રીતે ટ્રાફિક મેનેજ, એટલે જે વિડીયો આવે છે એની બી એક ઇમ્પેક્ટ લોકોના માનસ પર કે પોલીસ ત્યાં કેટલા સારી રીતે વર્તે છે એવો એક. હા, પણ ત્યાંનો નાગરિક પણ સારી રીતના વર્તે છે ને. અમદાવાદથી દુબઈ જાય છે કોઈ ન્યુયોર્ક જાય છે ને કે શું સ્વચ્છતા છે, કોઈ ત્યાં થૂકતું નથી. પણ અમદાવાદ એરપોર્ટથી તમે બેસો ત્યાં 120નો માવો ખાઈને કે પાન પરાગ કે ગુટકા ખાઈને તમે અહીંયા થૂકીને જાઓ છો, અને ત્યાં તમે નથી થૂકતા. તો ત્યાં તમે વખાણ કરો છો, પણ ત્યાંનો નાગરિક પણ એટલો જ સારો છે ને. અને આખરે પોલીસ કોણ છે? પોલીસ પણ તારા અને મારામાંથી જ કોઈ ગયેલો પોલીસ, ઓબ્વિયસલી. હા, તો આપણે જેવા જેવી જ પોલીસ રહેવાની છે. અને પોલીસના ટ્રેનિંગનો એવો ભાગ આવે છે કે જ્યારે એ આવી રીતના રસ્તા પર ટ્રાફિક પોલીસ હોય કે કોન્સ્ટેબલ હોય, એ જ્યારે રસ્તા પર કે તમારે લોકો સાથે કેવી રીતે વ્યવહાર રાખવો, એવું કોઈ ટ્રેનિંગ પાર્ટ છે? એ બહુ એક નબળી કડી છે પોલીસની ટ્રેનિંગમાં. એટલે હ્યુમન એપ્રોચ, માણસે માણસ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, એ આપણને પોલીસમાં નહીં ક્યાંય શીખવાડવાનું, ક્યાંય નહીં. મને મારી સ્કૂલ કોલેજમાં નથી શીખવાડ્યું, મને મારા ઘરે કોઈએ નથી શીખવાડ્યું, મારી સોસાયટીમાં. આ હ્યુમન એપ્રોચનો સવાલ છે. અને બીજું એવું છે કે ટ્રાફિક પોલીસ કેટલા કલાક કામ કરે છે, તમે એને 10 માઇનસ પોઈન્ટ ગણાવી શકો કે ભ્રષ્ટાચારી છે, હપ્તા લે છે, શિકારની શોધમાં ખૂણામાં લપાઈને ઊભું રહે. આવા 10 કારણ હું પણ આપી શકું. પણ એક પોલીસવાળો, ટ્રાફિક પોલીસવાળો છે, એ સવારે 8 વાગ્યે પોતાના પોઈન્ટ ઉપર કે 9 વાગ્યે પોઈન્ટ ઉપર આવે છે અને રાત્રે 9-10 વાગે જાય છે. આ દરમિયાન આવા મહેશ ભરવાડ જેવા કેટલા વ્યક્તિઓ સાથે એનો પનારો પડતો હશે. આ કિસ્સામાં તો મહેશ ભરવાડ એ જે કંઈ કર્યું એનો પિત્તો છટક્યો નહોતો પોલીસનો. પોલીસે બહુ સૌજન્ય દાખવ્યું, બરાબર છે. પણ પેલો પારડીનો પોલીસવાળો હતો જે, એક મહિલાએ એને ધક્કો માર્યો, ગાળ બોલી, તો એને કચકચાઈને ઠોકીને, તો મહેશ ભરવાડ સદનસીબ છે, પેલા 4 પોલીસવાળા હતા, ટીચી નાખત એના મહેશ ભરવાડના આ વ્યવહારને લઈને. સૌજન્ય દાખ્યું, પણ ક્યારેક તો તમારું છટકે ને. આપણે પોલીસનો વિચાર કરતા નથી. એ પોલીસ જે 4 રસ્તે ઊભો રહે છે, એ શિયાળો હોય તો હોય ત્યાં જોઈ છે, ઉનાળો હોય તો હોય ત્યાં જોઈ, વરસાદ પડતો હોય તો હોય ત્યાં હોય. કોઈ દિવસ વિચાર કર્યો કે આ પોલીસમાં મહિલા પોલીસ પણ છે? હા, આ મહિલા પોલીસ વોશરૂમ માટે ક્યાં જતી હશે? એની કોઈ વ્યવસ્થા નથી. એ વિશે પોલીસ પોતે બોલી શકતો નથી. ખરેખર તો જ્યાં 4 રસ્તા છે ત્યાં મોબાઈલ ટોયલેટ હોવા જોઈએ. પોલીસ ક્યાં જાય? તમે તો જઈ જાઓ, તમે તો સ્કૂટર લઈને આગળ જાઓ. પોલીસ તો કંઈ વોશરૂમ માટે જઈ શકતો નથી પોઈન્ટ છોડીને. અને ન મળે તો તમે એની ગેરહાજરી પૂરો છો. તો અનેક સમસ્યાઓમાં ટ્રાફિક પોલીસ ઝઝૂમી રહી છે. બીજું એવું છે કે એક તરફ વાહનોની સંખ્યા ખૂબ વધી રહી છે. હવે હપ્તે વાહન મળી જાય છે. મારા કિસ્સામાં 10,000 રૂપિયા હોય તો હું સ્કૂટર ખરીદી શકું છું. બીજી તરફ ડેવલપમેન્ટના કામો ખૂબ ચાલી રહ્યા છે. નવા બ્રિજ બની રહ્યા છે, નવા રસ્તા બની રહ્યા છે. અને છેલ્લે કોઈ કોર્પોરેશનને ગાળ આપે? એમને નથી. કોઈ કોર્પોરેશન બ્રિજ ક્યારે તમે 5 વર્ષથી બનાવો છો, કંઈ તમને પેલો સરકારના પ્રતિનિધિ તરીકે 4 રસ્તા ઉપર ઊભો રહેલો પેલો પોલીસવાળો જ દેખાય છે, અને તમે એને ભાંડો છો. સમસ્યા એવું છે કારણ કે સરકારનો એક પ્રતિનિધિ છે, કોર્પોરેશનની સમસ્યા છે. છેલ્લે તો ટ્રાફિક એન્જિનિયરિંગ એવો વિષય છે, એ ટ્રાફિક એન્જિનિયરિંગ એ કોર્પોરેશનનો વિષય છે.
તો ક્યાંક ટ્રાફિક જામ લાગે છે એના માટે માત્ર પોલીસ જવાબદાર નથી, તમારી રોડની ડિઝાઇન પણ ફોલ્ટી છે એ પણ કારણભૂત છે. હા obvious. તમે વધુ પડતા બમ્પ બનાવી દો એ પણ ફોલ્ટી છે. તો આ બધું નથી થઈ રહ્યું આપણે ત્યાં. અને છેલ્લો સવાલ કે પોલીસ તો આપણા માટે આવી રીતે તમે કહો છો એમ કે ભાઈ એ બહુ મેક્સિમમ ટાઈમ રસ્તા પર છે, એ બહુ શાંતિથી વર્તે છે ને આ કિસ્સામાં તો આપણે જોયું પેલા પાલડી દરેક જગ્યાએ પોલીસ આવો વ્યવહાર નથી નથી કરતી. આ કિસ્સામાં પોલીસ શાંત રહી છે. શાંત રહી છે, પણ તેમ છતાં એ છબી જે છે એમની એ સારી કેમ નથી થતી? એ કેમ આજે તો કેવું છે સોશિયલ મીડિયા પર તમે થોડુંક સારું કામ કરો ને તો એની છબી આમ ચમકાવી હા, છે. એટલે અમે એવું છે કે 8 ઘટના સારી થાય અને 2 ઘટના ખોટી થાય એટલે પેલી 8 ધોવાઈ જાય છે. બરાબર છે. પણ આ મહેશ ભરવાડના કિસ્સામાંથી આપણે બધાએ શીખવાનું છે. એક તો નિયમ પાળો, તમારા અહંકારને ના ન કરો. તમને મુખ્યમંત્રી ઓળખતા હોય તો તમારો અહંકાર ત્યાં ન બતાડો, તમને નરેન્દ્ર મોદી ઓળખતા હોય તોય તમારો અહંકાર ત્યાં ન બતાડો, તમે ભારતીય જનતા પાર્ટીના હો તોય અહંકાર ન બતાડો, તમે પત્રકાર હોવ તો પણ અહંકાર ન બતાડો, તમે પોલીસ અધિકારી હોવ તો પણ અહંકાર ન બતાડો. નિયમનું પાલન કરો, કારણ કે છેલ્લે આ બધા જ નિયમ આપણને જીવાડવા માટેના છે ને. એક્ઝેક્ટલી. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. એટલે આપણે એક સારો નાગરિક બનીને દાખવવું પડશે તો પોલીસ પણ એ રીતે આપણી સાથે વ્યવહાર કરશે. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.